7/8/2006 દર્શક મિત્રો, આ એ તારીખ છે કે જેને સમગ્ર સુરત કદી નહીં ભૂલે। જે હા, સુરતનું મહાકાય તાપી નદીનું પૂર 7/8/2006 આવ્યું હતું। હાલ 18 વર્ષ પૂરા થઈ ગયા છે, ત્યારે 2006ની જે પરિસ્થિતિ હતી તે અકલ્પનીય હતી। ના તંત્રએ આવું વિચારેલું હતું, ના લોકોએ વિચારેલું હતું કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને આ પ્રકારે સુરત શહેર સમગ્ર પાણીમાં તરબોળ થઈ શકે છે। અનેક લોકોએ અનેક વસ્તુઓ ગુમાવી, માલ સામાન સાથે અનેક એવા લોકો પણ હતા જેઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। હાલ આપણે સુરત શહેરના રાંદેર કોઝવે તરફ ઊભા છે। હાલ આપ જોઈ શકો છો, પણ તાપી નદીનું જે સ્વરૂપ છે તે એ જ પ્રકારનું છે, પણ હાલ પરિસ્થિતિ અલગ છે। હાલ જે છે પાણી મેનેજમેન્ટ થાય છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ પણ જે છે ઉકાઈનું જે 135ને મેન્ટેન કરવા માટે સતત જે છે પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે આપ જોઈ શકો છો, પાણી જે છે ખાસ જતું દેખાય છે, પણ જે તે સમયે જે પાણી છોડાયું હતું તેના જે આંકડા છે તે ખૂબ જ ચોંકાવનારા આંકડા છે। દર્શક મિત્રો, હું આપને યાદ અપાવવા માંગીશ, વર્ષ 2006ના હું આંકડા યાદ કરાવું તો 1 ઓગસ્ટ 2006એ ઉકાઈનું જે લેવલ હતું તે 331.54 હતું અને ઇનફ્લો ત્યારે 62,903 હતું। એ જ્યારે વધ્યું ત્યારે ત્રીજી તારીખે 334 હતું અને ઇનફ્લો હતું 73,000। સીધું જ 5 તારીખે તેમાં વધારો 335 ફૂટ પર પહોંચી હતી ઉકાઈની સપાટી। 5/8/2006ની વાત કરું છું અને ઇનફ્લો હતું 1,50,047, ત્યારે આઉટફ્લો કરાયો હતો 1,25,464। દર્શક મિત્રો, અહીં સુધી પરિસ્થિતિ બરાબર હતી। 5 તારીખ સુધી પરિસ્થિતિ કહી શકાય કે એક રીતે કંટ્રોલમાં હતી, પણ પરિસ્થિતિ બગડી 6 ઓગસ્ટ 2006 જ્યારે 337.12 ફૂટે ઉકાઈની સપાટી પહોંચી હતી અને ઉકાઈમાં ઇનફ્લો હતો 5,03,027। જી હા, 5,03,027, સીધો 5 લાખનો ઇનફ્લો ઉકાઈમાં આવી રહ્યો હતો અને તેની સામે કહી શકાય કે 3,52,000 જે છે આઉટફ્લો કરાયો હતો। આ સુધી પણ ઠીક હતું, પણ પરિસ્થિતિ વધુ ગંભીર બની 7 ઓગસ્ટ 2006ના દિવસે કે જ્યારે ઉકાઈમાં પાણીની આવક હતી 11,66,390 ક્યુસેક। આપ વિચારી શકો છો, 2 થી 4 લાખ ક્યુસેક જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે તાપી નદી બંને કાંઠે વીતી થઈ જાય છે। 11 લાખ ક્યુસેક પાણી ઇનફ્લો ઉકાઈમાં આવી રહ્યું હતું અને તેની સામે 8,29,829 ક્યુસેક પાણી સીધું તાપી નદીમાં ઉકાઈમાંથી છોડાયું હતું, જેના પરિણામે સમગ્ર સુરત શહેર પાણીમાં હતું અને એ પરિસ્થિતિ રહી હતી। 8 તારીખે પણ આ પ્રકારે 9,22,629 ક્યુસેક પાણી આવ્યું હતું અને એ પરિસ્થિતિ એવી પહોંચી હતી કે 9 તારીખ સુધી તો ઉકાઈની સપાટી 346 પર પહોંચી ગઈ હતી। આ તો મેં ફ્લડ રિપોર્ટના જે આંકડા આવ્યા હતા તે બતાવ્યા, પણ જે પરિસ્થિતિ સુરત શહેરની અને રાંદેર વિસ્તારની હતી આપણે તેનું થોડું અવલોકન કરીએ તો હાલ આપણી સાથે રાંદેર વિસ્તારના કેટલાક લોકો જોડાયા છે। અહીં કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના પર આપણે વાત કરીએ। ભાઈ, રાંદેર વિસ્તારની વર્ષ 2006ની પરિસ્થિતિ કઈ હતી, શું હતી? આપણી સાથે જે સોલ છે, સોલ જણાવું। વર્ષ 2006ની વાત કરું તો મારી ઉંમર તે વખતે 20 વર્ષની હતી અને મને હાલમાં પણ એ દ્રશ્યો યાદ આવે છે, જે રેલના દ્રશ્યો હતા આજે પણ અમને યાદ આવે છે। આપણે જે જગ્યા ઊભા છે એ રાંદેર વેરકમ કોઝવેનો વિસ્તાર છે અને સામે જ જે વિસ્તાર છે ત્યાં રાબિયા બિલ્ડિંગ હતી અને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો રાબિયા બિલ્ડિંગ જ્યારે પડી હતી। રાંદેરનો જે માહોલ હતો એ રાબિયાને લઈને બધા યાદ કરે છે કે રાંદેર વિસ્તારની અંદર એ રાબિયા બિલ્ડિંગ પડી હતી અને લોકો મૃત્યુ પામ્યા હતા। અમે અસહકાર પોતાની જાતને એમ કે માની રહ્યા હતા કે અમારી પાસે કોઈ પણ પ્રકારનો કોઈ સહકાર નહીં હતો, ચારેકોર પાણી હતું અને રાંદેર વિસ્તારની અંદર જગ્યાએ 5 ફૂટથી લઈને 15 ફૂટ જેટલો પાણી હતો। તે વખતે આ બોરવાડા વિસ્તાર છે, તમે જોઈ શકો છો, તે વિસ્તાર બોરવાડા વિસ્તારની અંદર દિવાલ તૂટી હતી અને એ દિવાલ તૂટવાને કારણે
10-10 થી 15 ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા હતા. પાણીનો ફોર્સ એટલો હતો અને અમે અમારી નજરે જોયેલો છે, લોકોને અમારી સામે તણાતા જોયા છે અને અમે એ લોકોને બચાવી શક્યા ન હતા. આજે પણ એ દ્રશ્યો જ્યારે વરસાદ પડે છે અને ઉકાઈની વાત આવે છે ને તો એ આંકડા અમને યાદ આવે છે. ખાસ પરિસ્થિતિ જો વાત કરીએ દર્શક મિત્રો, એક ગેટ તમને બતાવવા માંગીશ. ઉકાઈનું જે ઉકાઈ સોરી માફ કરજો, વિયરકમ કોઝવેનો જે ગેટ છે આપ જોઈ શકો છો કેટલો તોતિંગ ગેટ છે. આ જ પ્રકારનો ગેટ વર્ષ 2006માં પણ હતો, જ્યારે વિયરકમ કોઝવેને બંધ કરાયો હતો જે તે સમયે. પણ એ ગેટ ક્યાં જઈને પડ્યો હતો હું એ વિશે પણ વાત કરું. આ જે ગેટ હાલ દેખાઈ રહ્યો છે આ જ પ્રકારનો ગેટ વર્ષ 2006માં પણ હતો. એ ગેટ ક્યાં દેખાયો હતો? પછી આ ગેટ જે પાણીના ફોર્સને કારણે સામે આપણે રાંદેર ગોરેબગરી કબ્રસ્તાન છે તેની બાજુમાં ભટ્ટો, જેને ભટ્ટો કહેવાય છે, ત્યાં આખરે 700 થી 800 મીટર દૂર તે ત્યાં જઈને પટકાયો હતો અને એટલો ભારે ભરકમ ગેટ છે તે આ પાણીના ફોર્સને કારણે ત્યાં ગયો હતો. અને કેટલાક લોકોના આજે પણ બોડી મળેલા નથી, એ લોકોના કોઈ પણ પ્રકારના આજે કંઈ ની સુદ્ધા એ લોકોના નિશાન પણ મળેલા નથી, એવી પરિસ્થિતિ છે. ખાસ કરીને અહીં જે વાત કરવામાં આવે તો સીડી પરિવારના જે લોકો હતા તેમના પણ મૃત્યુ થયા હતા. એમના વિશે જાણીએ, કેટલા લોકોના મૃત્યુ થયા હતા એ કંઈ આંકડો હોય? સીડી પરિવારના 18 થી 20 લોકો મૃત્યુ પામેલા હતા. ફક્ત 4 થી 5 લોકો એ લોકોના એ ફેમિલીમાં બચ્યા હતા. હમણાં હાલમાં જ જે વ્યક્તિ જીવિત હતા અને રાબિયા બિલ્ડિંગ પડવાને કારણે આપણે બચી ગયા હતા એમનો જ હમણાં 2 વર્ષ પહેલાં જ મૃત્યુ થયું છે. બાકી જે લોકો રાબિયા બિલ્ડિંગમાં હતા એના પરિવારના લોકો આજે પણ એ લોકોને યાદ કરીને 2006ની યાદ કરીને રડે છે. આ ભાઈ 20 વર્ષના યુવાન હતા જે તે સમયે. આપણી સાથે વધુ એક ભાઈ છે, એમનેથી જાણીએ કે તેઓ શું કહેવા માંગે છે, કઈ રીતની પરિસ્થિતિ હતી અને તે માટે તેઓ શું કહે છે એમના વિશે પણ જાણીએ. આપણી સાથે બીજા એક નાગરિક જોડાયા છે કે જેઓ સુરત શહેરની પરિસ્થિતિ પણ વાત કરશે, પણ સાથે રાંદેરના વધુ એક યુવાન જોડાયા છે. જે આપનું નામ? શાહિદ મલેક. અચ્છા શાહિદભાઈ, શું કહેશો, કયા રાંદેર આપે 2006ની પરિસ્થિતિ કઈ રીતની જોઈ હતી? 2006ની પરિસ્થિતિની વાત કરીએ તો વિનાશ અને સર્જન એ કુદરતનો નિયમ છે, પરંતુ અમે જે રાંદેરવાસીઓ છે અને આપ જોઈ શકો છો કે આ પાછળનો વિસ્તાર જે પાળો કહેવાય છે, આ પાળો કુલ્લે અહીંયાથી લઈને અડાજણ પાટિયા સુધી 7 જગ્યા પરથી તૂટેલ હતું અને એટલો ભયાનક તૂટેલો હતો એવું લાગે કે કોઈ મોટી લોન્ચર મારીને આ પાળાને 7 જગ્યા પરથી તોડી નાખવામાં આવ્યો હોય. ખરેખર 2006નું જે પૂર સંકટ હતું એ અકલ્પનીય હતું, જેની કલ્પના પણ નહીં કરી શકાય. અને ખરેખર સરકારના માણસો જેઓ અમારા માટે એક ફરિશ્તા અને એક દૂત બનીને અમારી સામે આવી ગયા હતા અને અમે કોઈ દિવસ એ દ્રશ્ય ના જોયા હોય. અમારે માથાના ઉપર હેલિકોપ્ટર પસાર થયા હતા અને રેસ્ક્યુ ટીમે અહીંયાના લોકોને ખૂબ જ સુંદર રીતે બચાવ કામગીરી કરી હતી અને ઘણા બધા લોકોએ પોતાની જાનમાલનું નુકસાન થયું હતું અને ઘરની અંદર કાદવ અને કીચડ એટલું બધું થઈ ગયું હતું કે માણસ એમાં દટાઈ જાય અને અમારા વિસ્તારમાં હોડી અને બોટ ફરી શકે તેટલું પાણી આવી ગયું હતું. અને હવે પછી શું કરવું એ પણ કોઈને ખબર ન હતી, કેમ કે એક બાજુ સતત 40 દિવસ સુધી વીજળી ડૂલ હતું, મોબાઈલના ટાવરો કોઈ જાતના સંપર્ક ન હતા. ત્યારે તો સ્માર્ટફોનનો યુગ પણ હજુ શરૂઆત થઈ હતી, તો કોઈની પાસે ટેકનોલોજી ન હતી. એકબીજાને સંપર્ક કરવો હોય તો અમે કઈ રીતે કરી શકતા હતા? ખરેખર એ દ્રશ્યો જ્યારે અમે યાદ કરીએ છીએ અને આજે અમારા છોકરાઓને અમે જ્યારે આ દ્રશ્યો વિશેની માહિતી આપીએ છીએ તો અમારી આંખમાંથી પણ આંસુ આવી જાય છે. ખરેખર સમગ્ર સુરતની અંદર જો સૌથી વધારે કોઈએ વેઠ્યું હોય આ પૂર સંકટ તો તે છે રાંદેર. ચોક્કસપણે રાંદેર વિસ્તાર અને ખાસ કરીને રામનગર વિસ્તાર પણ છે કે જે આ વિસ્તારથી ખૂબ જ પ્રભાવિત હતું. ખાસ જે SR રાવ હતા તત્કાલીન જે SMC કમિશનર, તેમને ખાસ બોલાવવામાં આવ્યા હતા અને તેમણે કેટલાક નિર્ણયો લીધા હતા. સામેની પાર જે છે પાળાને કેટલા બ્રેક કરાયા હતા અને ત્યારબાદ જે પાણીનો નિકાલ શહેરમાં થયો હતો ત્યારે અહીં પાણી ઓછું થયું હતું, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી રાંદેર વિસ્તારની. અને શહેરની જો સિટીની વાત કરીએ, ખાસ કરીને આપણે સુરત શહેરની વાત કરીએ તો વર્ષ 2006નું પૂર સુરત શહેર માટે ખૂબ જ ગંભીર પૂર હતું અને એ પૂર જે ફરી ના આવે તે માટે સુરતીઓ પ્રાર્થના કરે છે. જ્યારે પણ ચોમાસાની સિઝન શરૂ થાય છે, ઉપરવાસમાં વરસાદ વરસે છે, ઉકાઈની સપાટી હાલ તો જે છે બહુ સુધારા આવ્યા છે વર્ષ 2006 પછી, પણ કુદરત એ કુદરત છે. કુદરતે વર્ષ 2006માં જે રીતની આફત લોકોને જે રીતે આવી હતી તેવા દ્રશ્યો ફરીથી ન સર્જાય તે માટે જ હંમેશા સુરતીઓની પ્રાર્થના રહી છે. કેમેરામેન ફેજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.